ન્યૂઝથી શરૂઆત કરીશું। ગુજરાતના દરિયા કિનારેથી પકડાયું છે 1800 કરોડનું ડ્રગ્સ। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસની આ સૌથી મોટી કાર્યવાહી। 300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે। એટીએસને મળેલી બાતમીના આધારે આ ડ્રગ્સ પકડાયું છે। બોટમાં ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી। એજન્સીએ બોટનો પીછો કરતા ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંક્યો છે। બોટમાં સવાર લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા। આઈએમબીએલ નજીકથી નાર્કોટિક્સનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। 12 અને 13મી એપ્રિલે રાત્રે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો છે। તો આપ જુઓ, ગુજરાતના દરિયા કિનારેથી આ ડ્રગ્સ ઝડપાયું છે। ફરી એકવાર દરિયા કિનારાનો ઉપયોગ થઈ રહ્યો છે। આ પ્રકારની ગતિવિધિઓ માટે બોટમાં ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી, પરંતુ આપ જુઓ, એટીએસે આ સૌથી મોટી અને સફળ કામગીરી કરી છે। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સની જે હેરાફેરી કરવામાં આવતી હતી અને તે ષડયંત્રને નાકામ બનાવ્યું છે ગુજરાત એટીએસે। ગુજરાત એટીએસની ટીમ કે જેને અભિનંદન। આ મોટું ઓપરેશન તેમણે પાર પાડ્યું છે। આ પહેલા અનેક ઓપરેશન તેમણે પાર પાડી ચૂક્યા છે। 1800 કરોડનું આ ડ્રગ્સ ઝડપાયું છે। ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, 1800 કરોડનું જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે, શું વિગતો તેને લઈને અપડેટ શું મળી રહી છે હાલ? દીક્ષિત, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને જે આખી માહિતી મળી હતી, ગુજરાત એટીએસે છેલ્લા 2 દિવસ અને 2 રાતથી આખું ઓપરેશન હાથ ધરેલું હતું। અને જે દરિયા કિનારો છે પોરબંદરથી નજીક પડી રહ્યો છે, જે ગુજરાતની સીમામાં આવી રહ્યો છે, આ જગ્યા ઉપર પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું। એ સમય દરમિયાન તે માહિતી મળી હતી કે એક બોટની અંદર ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે। આ આધારે તે જ્યારે બોટની નજીક જવા માટે ગુજરાત એટીએસ નીકળી, એટલે કે બોટ દ્વારા જ તે બોટની અંદર જવા નીકળી, ત્યારે તે જે આરોપીઓ હતા એના દ્વારા જે ડ્રગ્સ માફિયાઓ હતો, જે ડ્રગ્સ પેડલરો હતો, જેના દ્વારા ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી, એ લોકોએ ડ્રગ્સ જે છે એ પાણીમાં ફેંકી દીધું હતું। એટલે કે એમની પાસેથી ડ્રગ્સ ન મળી આવે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પાછા ભાગી જવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા હતા। આખી આ ચેઝિંગની જે છે પ્રક્રિયા ફિલ્મી ઢબે થઈ હતી। ત્યારબાદ જે છે ડ્રગ્સ જે છે 300 કિલો ઝડપી પાડવામાં આવેલું છે, જેમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડની પણ મદદ સંયુક્ત ઓપરેશન આખું હાથ ધરવામાં આવેલું હતું। આની કિંમતની જો દીક્ષિત વાત કરવામાં આવે તો 1800 કરોડ બજાર કિંમત જો વાત કરવામાં આવે, ઇન્ટરનેશનલ બજારની જો વાત કરવામાં આવે તો 1800 કરોડ જેટલી કિંમત થવા પામી છે। અને મોટા પ્રમાણમાં જે છે આખો આ જથ્થો ઝડપી પાડવામાં આવેલો છે। કહી શકાય કે ખૂબ જ સારી અને ઉમદા કામગીરી। ત્યારે આ કામગીરીને લઈને ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, તેણે પણ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની જે છે એ સરાહના કરી હતી। બિલકુલ આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો 1800 કરોડનું આ જે ડ્રગ્સ છે તે ઝડપાયું છે। ગુજરાત એટીએસની આ સફળ કામગીરી। તો 1800 કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રીની પોસ્ટ સામે આવી છે। અરબી સમુદ્રમાંથી પકડાયેલો છે ડ્રગ્સનો મોટો જથ્થો। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમની તેમણે પ્રશંસા કરી છે। ડ્રગ્સ સામેની લડતમાં એજન્સીની કામગીરીના પણ વખાણ કર્યા। ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરીને લખ્યું કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પ્રશંસાપાત્ર કામ કર્યું છે। 12મી અને 13મી એપ્રિલ 2025ની રાત્રે તેમણે 1800 કરોડની કિંમતનું 300 કિલો નાર્કોટિક્સ આઈએમબીએલ નજીકથી જપ્ત કર્યો છે। આ જથ્થો એટીએસ હાલ વધારે તપાસ કરી રહી છે અને આ સફળ ઓપરેશન ડ્રગ્સ સામેની લડતમાં એજન્સીની સુચારુ કાર્યવાહીનું પ્રમાણ આપે છે। તો પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની ધરપકડ